તો આગળ સમાચારોમાં વાત કરીએ તો ગીર સોમનાથના ઉનામાં બુલડોઝર ફરી વળ્યું છે। મોઢા ગામે ગૌચર જમીન પર બુલડોઝર ફરી વળ્યું છે। ગૌચર જમીનમાં મોટા પ્રમાણમાં દબાણ કરાયું હતું, જેના પર હવે પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની આ બુલડોઝર કાર્યવાહી કે જેમાં જે ગૌચર જમીન ઉપર કબજો જમાવી દેવામાં આવ્યો હતો, અતિક્રમણ કરી દેવામાં આવ્યું હતું, તેના પર હવે બુલડોઝર ફરી રહ્યું છે। ગૌચર જમીનમાં મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યું હતું। ઉના તાલુકાના મોઢા ગામે ગૌચર જમીન ઉપર ફરી વળ્યું છે। હવે તંત્રનું બુલડોઝર જે રીતે અતિક્રમણ કરતા જે શખ્સો છે તેની ઉપર હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના આદેશ બાદ હવે આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જે ગૌચર જમીન હતી તેમાં આખું ખેતર ખેડી દેવામાં આવ્યું હતું, જેમાં જોઈ શકાય છે કે હવે પ્રશાસન જાગ્યું છે અને ત્યાં બુલડોઝર લઈને તંત્ર પહોંચ્યું છે। પોલીસ બંદોબસ્ત સાથે આ તમામ જે અતિક્રમણ કરી દેવામાં આવ્યું છે ગૌચર જમીન ઉપર તેની જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે। હવે જે તંત્ર દ્વારા અને પોલીસ સાથે રાખીને આ સમગ્ર કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આ ગામમાં જે ગૌચર જમીન આવેલી હતી તેમાં જોઈ શકાય છે આખું ભૂમાફિયાઓએ ખેતર ખેડી લીધું હતું, જેને લઈ હવે પોલીસે કાર્યવાહી કરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કાર્તિક વાંજા જોડાઈ ગયા છે। જે કાર્તિક, જે રીતે ગૌચર જમીન ઉપર અતિક્રમણ કર્યું હતું તેને લઈ હવે પ્રશાસને કાર્યવાહી કરી છે। ચોક્કસથી વાત કરીએ તો ગીર સોમનાથમાં છેલ્લા ઘણા સમયથી ડિમોલેશનનું કામ શરૂ કરવામાં આવેલું છે, ત્યારે આજે વહેલી સવારથી જ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ઉના તાલુકાના મોટા ગામમાં જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં વહીવટી તંત્ર પણ કાફલો જોડાયેલું છે અને મોટી સંખ્યામાં પોલીસ કાફલા વચ્ચે આજે વહેલી સવારથી જ લાખો રૂપિયાનું જે જમીન ઉપર જે કબજો જમાવેલો છે તેને દૂર કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે। જી કાર્તિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મોઢા ગામે ગૌચર જમીન પર દબાણ કરનાર પર હવે તવાઈ બોલાવવામાં આવી રહી છે।